श्री स्वामीनारायण भगवान की जय। श्री अक्षर पुरुषोत्तम महाराज ની જય। ગુણાતીતાનંદ સ્વામી મહારાજની જય। ગુરુહરિ શાસ્ત્રીજી મહારાજની જય। ગુરુહરિ યોગીજી મહારાજની જય। ગુરુહરિ હરિપ્રસાદ સ્વામી મહારાજની જય। પ્રગટ ગુરુહરિ પ્રેમ સ્વરૂપ સ્વામી મહારાજની જય જય જય। આત્મીય સમાજની જય જય જય। દાસના દાસ થનારની જય જય જય। ગુરુહરિ હીરક દીક્ષા પર્વની જય જય જય। શિક્ષાપત્રી દ્વિશતાબ્દી મહોત્સવની જય જય જય। આજનો આપણો બુધવારનો યુવા સભાનો દિવસ ભગવાન શ્રી સ્વામિનારાયણના જીવનનું દર્શન કરીએ તો ભગવાન શ્રી સ્વામિનારાયણે અયોધ્યા અને છપૈયાની ધરતી ઉપર રહીને અનેક લીલાઓ કરી, બાળ લીલાઓ કરી અને એના માધ્યમથી પોતે ભગવાન હોવાની પ્રતીતિ અનેક પ્રસંગોના માધ્યમથી એમણે કરાવી। 11 વર્ષની નાની ઉંમરે પોતાના ઘરનો ત્યાગ કરી 7 વર્ષ સુધી હિમાલયની ધરતી ઉપર ખુલ્લા શરીરે ખુલ્લા પગે વિચરણ કર્યું। ત્યાંથી વિચરણ કરતાં કરતાં ભારતભરનું ભ્રમણ કરી અને ગુજરાતની ધરતી ઉપર નીલકંઠ વાણી સ્વરૂપે પધાર્યા અને અનેક લીલાઓનું દર્શન, અનેક પ્રસંગોનું દર્શન અને એ પ્રસંગોના માધ્યમથી પોતે સ્વયં પૂર્ણ પુરુષોત્તમ નારાયણ છે એનું દર્શન એમણે કરાવ્યું। એ પરંપરાની અંદર આગળ વિચાર કરીએ તો ભગવાન શ્રી સ્વામિનારાયણના અનુગામી એવા મૂળ અક્ષર મૂર્તિ ગુણાતીતાનંદ સ્વામીજી એ આપણને સંત તરીકે મળ્યા। ત્યારબાદ ગુરુહરિ શાસ્ત્રીજી મહારાજ, ત્યારબાદ ગુરુહરિ યોગીજી મહારાજ, ત્યારબાદ ગુરુહરિ હરિપ્રસાદ સ્વામીજી મહારાજ આપણને ગુરુ તરીકે પ્રાપ્ત થયા અને વર્તમાન કાળે આપણને પ્રગટ ગુરુહરિ પરમ પૂજ્ય પ્રેમ સ્વરૂપ સ્વામીજી એ આપણને ગુરુનું સુખ આપી રહ્યા છે। સંત છે એ જીવનમાં શું કાર્ય કરે? સંત છે એ પોતે ભગવાન નથી, પરંતુ સંત એ નખથી શિખા પર્યત એમણે પોતાના દેહની અંદર ભગવાનને ધારણ કર્યા છે અને એમાં રહીને ભગવાન છે એ કામ કરતા હોય છે। કીર્તનમાં પણ એવું ગવાયું છે ને કે સંત તે સ્વયં હરિ, જેના આપમાં મળ્યા ભગવાન તે સંત તે સ્વયં હરિ। સંત છે એ ભગવાન નથી, ફરીથી રિપીટ કરીએ, પરંતુ એનામાં રહીને ભગવાન છે એ કામ કરતા હોય છે અને એ ગુરુહરિ હરિપ્રસાદ સ્વામીજી આપણને સૌને ગુરુ તરીકે મળ્યા। એમના જીવનના 2-5 પ્રસંગોનું આજે આપણે સભાના માધ્યમથી દર્શન કરવું છે કે સંત છે એમની શું તાકાત છે, એમની શું શક્તિ છે, પોતે ભગવાનને ધારણ કરીને વિચરે છે, એનું દર્શન આપણે 2-5 પ્રસંગોના માધ્યમથી કરવું છે। સભાની આપણે શરૂઆત કરીએ। 1-2 પ્રશ્નો હું તમને વચ્ચે પૂછીશ, કોઈને ખ્યાલ હોય તો આપણે હેન્ડને રેઇઝ કરશું। સ્વામીજીને કેટલા બહેન હતા, કોઈને ખ્યાલ છે? હાથ ઊંચો કરવાનો, જવાબ નથી આપવાનો। 1 જણનો હાથ ઊંચો છે। 5 બહેનો, રાઈટ। 5 બહેનોમાં કમળાબેન, સૂરજબેન, ચંચળબેન, શારદાબેન અને વિમુબેન। 5 બહેનો વચ્ચે હરિપ્રસાદ સ્વામીજી એટલે કે સાધુ નહોતા થયા ત્યારે એમનું નામ હતું પ્રભુદાસભાઈ। એકના એક પ્રભુદાસભાઈ, 5 બહેનો વચ્ચે એક ભાઈ હતા। એ 5 બહેનોની વચ્ચે એક ભાઈ હોય એટલે બહુ સ્વાભાવિક છે કે લાડકોડથી એમનો ઉછેર થયો હોય। સૌથી ઘરની અંદર લાડલું પાત્ર પણ એ જ વ્યક્તિત્વ હોય। દુનિયાની દ્રષ્ટિએ વિચાર કરીએ તો વંશ પરંપરા આગળ ચલાવવા માટેનું પાત્ર પણ એ પુત્ર હોય છે। પરંતુ હરિપ્રસાદ સ્વામીજી કહેતા પ્રભુદાસભાઈના જીવનનો વિચાર કરીએ તો એમણે પોતાની જાતને યોગીજી મહારાજના ચરણોની અંદર અર્પણ કરી દીધું। એણે પોતાની જાતનો વિચાર ન કર્યો કે મારી વંશવેલો આગળ વધશે કે નહીં વધે, કેમ કે એ અક્ષરધામના પુરુષ છે, અક્ષરધામમાંથી આવેલા છે। એને આ લોકને એને કોઈ સંબંધ હોતો નથી।
ગુરુહરિ સ્વામીજી 5 બહેનોની વચ્ચે એક એવા ભાઈ, અને એમણે ગુરુહરિ યોગીજી મહારાજના હસ્તે દીક્ષા લઈને હરિપ્રસાદ સ્વામીજી એવું નામ ગ્રહણ કરી અને આપણને સૌને એમણે ગ્રહણ કર્યા. એમના લૌકિક દ્રષ્ટિએ વિચાર કરીએ તો એમના બનેવી અને એમના ભાણિયા એવા નગીન શેઠ આણંદમાં એમણે આ પ્રસંગો કીધા છે. એમણે પોતાના જીવનની અંદર અનુભવ કર્યો છે કે હરિપ્રસાદ સ્વામીજી કેવા સંત છે. એનું દર્શન એણે 2-4 પ્રસંગોના માધ્યમથી કરાવ્યું છે. પ્રસંગો આપણે સાથે મળીને નિહાળવા છે. સ્વામીજી આપણને ખ્યાલ છે એમ જ્યારે આણંદમાં પોતાના બેનના ઘરે રહીને, એટલે કે મણિદાસના ઘરે, મણિભાઈના ઘરે રહીને અભ્યાસ કરતા હતા, ત્યારે પ્રભુદાસભાઈ તરીકે ત્યાં રહેતા હતા. એમના ઘરની પાછળ જ વિનુભાઈ, ફરીથી બીજો પ્રશ્ન પૂછું છું, જેને ખ્યાલ હોય એ હાથ ઊંચો કરે. વિનુભાઈ એટલે કોણ, જો કોઈને ખ્યાલ હોય તો? આ વખતે હાથની સંખ્યા થોડી વધી ગઈ છે. મહંત સ્વામી મહારાજ. મહંત સ્વામી જ્યારે સાધુ નહોતા થયા ત્યારે એમનું નામ વિનુભાઈ હતું. એમના ઘરની બાજુમાં જ વિનુભાઈ અને ડૉક્ટર સ્વામીની એ લોકો રહેતા હતા. સ્વામીજીની બધા મિત્રો હતા. સાથે મળીને રાત્રે ભેગા થઈને એ લોકો વાંચતા, એમના બનેવીના ઘરેને સાથે મળીને અભ્યાસ કરતા. સ્વામીજી એમની પરાવણીના માધ્યમથી પણ પોતાની મિત્રતાનું પણ ઘણી વખત આપણને દર્શન કરાવ્યું છે. સ્વામીજી મણિભાઈને ત્યાં રહેતા, એમના જે બનેવી હતા, પણ એ મણિભાઈ આણંદની અંદર ખૂબ પ્રતિષ્ઠિત વ્યક્તિત્વ, ખૂબ મોટું વ્યક્તિત્વ, લોકની દ્રષ્ટિએ પણ ધનવાનની દ્રષ્ટિએ લોકોના દિલમાં એમનું સ્થાન, ખૂબ મોટું વ્યક્તિત્વ આણંદમાં. આણંદની અંદર એના 3 થિયેટર હતા. સ્વામીજી આપણને ઘણી વખત કહે છે કે મારા બનેવીના આણંદમાં 3 થિયેટર હતા, પણ હું ક્યારેય એકેય જગ્યાએ પિક્ચર જોવા માટે ગયો નથી. આ સ્વામીજીનો સ્વધર્મનું દર્શન કરાવે છે. પોતાના જ બનેવીના 3 થિયેટર હોય તો કંઈ ટિકિટ તો લેવાની હોય જ નહીં, ફ્રી ઓફમાં. સ્વામીજી કે મારા મિત્રો જ હતા પિક્ચર જોવા, પણ હું ક્યારેય ગયો નથી. ત્યારે મણિલાલે ટકોર કરી કે પ્રભુદાસ તું કેમ પિક્ચર જોવા નથી જતો? ત્યારે સ્વામીજીએ ખુમારીથી વાત કરતાં કીધું કે જ્યારે તમે એવું કોઈ દેશભક્તિનું પિક્ચર લાવશો, જ્યારે તમે કોઈ એવું સારું ધાર્મિક પિક્ચર લાવશો, ત્યારે કે હું ચોક્કસથી પિક્ચર જોવા માટે જઈશ. તો આવા સ્વધર્મનું દર્શન સ્વામીજી જ્યારે યુવક હતા ત્યારે એમણે કરાવેલું, કે પિક્ચર જોવા એ ક્યારેય ગયા નહોતા. એટલે મણિભાઈ છે એ આણંદની અંદર ખૂબ પ્રતિષ્ઠિત વ્યક્તિત્વ અને ખૂબ પૈસાદાર વ્યક્તિત્વ. આણંદ નગરપાલિકાની ચૂંટણી એવો લડતા. પોતે રે પટેલના વિસ્તારની અંદર પોતાને રહેવાનું, પણ ચૂંટણી લડે મુસ્લિમમાં વિસ્તારમાં જઈ અને અહીંયાથી પોતે જીતીને આવે એવું વ્યક્તિત્વ. ખૂબ સ્ટ્રોંગ વ્યક્તિત્વ. ઓમ શાંત પ્રકૃતિ, પણ ગુસ્સે ક્યારે થઈ જાય ખબર પડે નહીં એવું વ્યક્તિત્વ મણિભાઈ. અને લોકની દ્રષ્ટિએ ખૂબ મોટું વ્યક્તિત્વ. એ મણિલાલના ઘરે રહેતા. પછી તો વિનુભાઈ એટલે કે મહંત સ્વામી, ડૉક્ટર સ્વામીને બધા મિત્રોએ નક્કી કર્યું કે હવે આપણે સૌએ યોગીજી મહારાજના ચરણોની અંદર સમર્પિત થઈ અને સાધુ થઈ જવું છે. પણ મણિલાલનું વ્યક્તિત્વ એવું હતું કે એની પાસે જઈને કોઈ વાત ન કરી શકે. વાત કરવા જવું હોય તો પણ બીક લાગે એવું વ્યક્તિત્વ. એટલે જસભાઈ સાહેબ, કાકાજી, પપ્પાજી, એ લોકો જે વડીલો હતા એ એમને મળવા માટે જાય છે અને વાત કરે છે કે અમારે અમને સાધુ કરવાથી યોગીજી મહારાજની ઈચ્છા છે. એટલે ત્યારે મણિભાઈ ટકોર કરતા કહે છે કે હું અહીંયા એને સાચવતો નથી, કેમ કે પોતે તો ખૂબ પૈસાવાળી વ્યક્તિ હતા, બહુ મોટું વ્યક્તિત્વ હતું. તેમણે કીધું હું આમને નથી સાચવતો, તમારે એને સાધુ કરવો છે. પછી ઘણી બધી વાત કરી. ત્યારે મણિભાઈ તૈયાર થયા કે કાંઈ વાંધો નહીં, કે સાધુ થવા હોય મને કોઈ વાંધો નથી. પણ એણે એક અદ્ભુત ટકોર કરી પ્રભુદાસભાઈને કે સાધુ થયા પછી તમારે પાછું આવવાનું નથી. સ્વામીજી તો અનાદિના પુરુષ હતા, એને કોઈ વસ્તુ લાગુ જ નહોતી પડતી, છતાં પણ એમણે ટકોર કરી કે એક વખત સાધુ થઈ ગયા પછી તમારે પાછું આવવાનું નથી. કારણ કેમ કે સાધુ થવું, કદાચ ઉમંગમાં કોઈ વ્યક્તિ તૈયાર થઈ જાય કે ચાલો હું સાધુ થઈ જાઉં, પણ એ સાધુતાની રીતિ નીતિ મુજબ જીવવું, જે સંસ્થાના જે નાના મોટા નિયમો એ મુજબ જીવન જીવવું, એ ખૂબ કપરી કસોટીના દિવસો હોય છે. અને જ્યારે ઉમંગમાં થઈ ગયા પછી એવું થાય કે આ તો ખોટું ડિસિઝન લેવાઈ ગયું. સ્વામીજીની વાત નથી કરતા, આપણે જનરલ ઉપર વાત કરીએ છીએ. ત્યારે વ્યક્તિ છે એ
પાછો બેક ટુ પેવેલિયન થઈ જતા હોય. એટલે મણિભાઈએ સૂચન કર્યું કે તમારે સાધુ થયા પછી પાછું આવવાનું નથી. પ્રભુદાસભાઈ કે કાંઈ વાંધો નહીં, હું એગ્રી છું. અને યોગીજી મહારાજ એમને દીક્ષા આપે છે. સ્વામીજીને દીક્ષા આપ્યા પછી થોડા સમય પછી સ્વામીજી અને 39 સંતો એ હરિધામ ત્યાં સોખડાની ધરતી ઉપર આવવાનું થાય છે. ત્યાં આવે છે એટલે આપણને ખ્યાલ છે એમ ખૂબ સોખડાની અંદર નાનું એવું એક મકાન, નાનું એવું મંદિર કે જ્યાં લીપણ કરેલું હતું, સામાન્ય એવું મકાન હતું. ત્યાં સ્વામીજી અને 39 સંતો ત્યાં રહેતા હતા. આ બાજુ મણિભાઈને ખ્યાલ આવ્યો એટલે એમણે નગીનભાઈને કીધું કે તમે સોખડા જાઓ ને આ થોડા ઘણા દાણા છે એમને આપી આવો, જેથી કરીને એ લોકોનું જે કંઈ તંત્ર ચાલે એમ. નગીન શેઠ છે એ ત્યાં સોખડા સ્વામીજીને દાણા ને એવું બધું આપવા માટે જાય છે. નગીન શેઠ જેવા ત્યાં ગયા એટલે જોયું તો મકાનમાં તો આમ સાદું ઓલું લીપણ કરેલું હતું. સ્વામીજી પાસે ગયા તો સ્વામીજી એક સામાન્ય એવું કોથળા જેવું પાથરેલું હતું, એના ઉપર બેઠા હતા. વિચાર કરીએ કે સ્વામીજી કેવું દર્શન કરાવ્યું એ સમયે અને ઉત્તરોત્તર કેવું દર્શન કરાવ્યું એની આ વાત છે. જ્યારે નગીન શેઠે આખું જે સિનારીઓ જોયો ત્યારે એને એવું થયું કે આ સ્વામીજીએ ક્યાં આ ડિસિઝન લીધું સાધુ થવાનું, સ્વામીજીએ ક્યાં ડિસિઝન લીધું અહીંયા આવવા માટેનું એમ. અહીંયા તો કંઈ આણંદમાં તો કંઈ તકલીફ તો હતી નહીં. એટલે એમને મનની અંદર એવો વિચાર આવતો હતો અને એમના મનના વિચારો પકડીને સ્વામીજી એવું બોલ્યા કે નગીન શેઠ કે ચિંતા ન કરો, કે અહીંયા એક દિવસ એવો આવશે કે લાખો લોકો કે દર્શન કરવા માટે આવશે. આવું સ્વામીજી ક્યારે બોલ્યા કે નાના એવા ઘરમાં, લીપણ કરેલા ઘરમાં કોથળા ઉપર બેઠા હતા. નગીન શેઠ કે મને વિચાર આવે છે કે અહીંયા 4 જણા છે એમાંથી 5 જણા થતા નથી ને તમે લાખોની વાત ક્યાં કરો છો. એને સતત એવા વિચાર આવતા હતા. બહુ સ્વાભાવિક છે કે મનુષ્ય ભાવના વિચારો કોઈ પણ વ્યક્તિને આવી શકે. એટલે નગીન શેઠના આવા વિચારો આવતા હતા. પણ એ સમયે સ્વામીજીએ ભવિષ્ય ભાખ્યું હતું કે અહીંયા લાખો માણસો છે એ દર્શન કરવા માટે આવશે. અને એ દર્શન આપણે હરિધામની ધરતી ઉપર કર્યું છે કે સ્વામીજીને જ્યારે મળવા જવું હોય, દર્શન કરવા જવું હોય તો સેંકડો ને હજારોની સંખ્યામાં લોકો દર્શન કરવા માટે આવે તો ત્યાં આપણે વેઇટિંગમાં બેસવું પડે. તો વિચાર કરીએ કે ફોરકાસ્ટિંગ પુરુષ કેવા વિઝનરી પુરુષ છે. આપણને આ દિવાલની પાર કાંઈ નથી દેખાતું પણ એમને બધું દેખાય છે. કારણ કે પોતે ભગવાન નથી પણ પોતાના નખથી શિખા પર્યંત એમને ભગવાનને ધારણ કર્યા છે અને એનામાં રહીને ભગવાન છે એ કામ કરતા હોય છે. એનું દર્શન સૌપ્રથમ નગીન શેઠને એમણે કરાવ્યું. તો વિચાર કરીએ કે કેવા પુરુષ છે કે પડે વ્યક્તિના સંકલ્પને પકડી અને એનું પણ અદ્ભુત દર્શન એવો કરાવતા હોય છે. ગોરધનભાઈ કોન્ટ્રાક્ટર એટલે કે મણિભાઈના નાના ભાઈ એ બીમાર પડ્યા એટલે એમને હોસ્પિટલની અંદર દાખલ કર્યા. હોસ્પિટલમાં દાખલ કર્યા એટલે એક દિવસ રાત્રે 12 વાગે સ્વામીજીએ એક હરિભગત મહેશભાઈ કરીને એક હરિભગત હતા, એમને રાત્રે 12 વાગે ત્યાં શેઠના ઘરે મોકલા અને એમણે એવું કીધું કે આવતીકાલે બપોરે 1 વાગે ઠાકોરજી અને અમે કે ગોરધનભાઈને ધામમાં લેવા માટે આવશું. હવે વિચાર કરીએ કે એક બાજુ જે પેલું સિનારીઓ જોયો હતો અને એક બાજુ વિચાર કરીએ તો સ્વામીજી આવું ફોરકાસ્ટિંગ કરે છે કે આવતીકાલે ઠાકોરજી સાથે અમે ગોરધન શેઠને ધામમાં લેવા માટે આવશું. એટલે વળી પાછા નગીન શેઠને વિચારો ઊભા થયા કે સ્વામીજી ક્યાં આવી બધી વાતો કરે છે, આવું તો કંઈ હોતું હશે એમ વિચાર કરતાં એ તો પછી સૂઈ ગયા. ને બીજે દિવસે સવારે ઉઠીને હોસ્પિટલમાં ગયા. હોસ્પિટલમાં જઈને જે ડૉક્ટર ટ્રીટમેન્ટ કરતા હતા એ ડૉક્ટરને મળ્યા ને ડૉક્ટરને પૂછ્યું કે કેવી છે તબિયત એમ કે કાકાની, તો કે બહુ સારી છે, કંઈ તકલીફ નથી. એટલે ફરીથી એના વિચારો ચાલુ થઈ ગયા કે આ સ્વામીજી કહેતા હતા પણ આમાં તો અમને તો કાંઈ તકલીફ તો છે નહીં, તબિયત ખૂબ સારી છે, ડૉક્ટર એમ કહે છે ખૂબ સારું છે. અને બપોરનો 12:30નો સમય થયો અને ગોરધનભાઈને છાતીમાં દુખાવો ઉપડ્યો અને એણે આજુબાજુ હતા એણે બધાને બોલાવીને એણે કીધું કે ઠાકોરજી સાથે સ્વામીજી કે મને ધામમાં તેડી જવા માટે આવ્યા છે. 2 હાથ જોડીને જય સ્વામિનારાયણ કર્યા અને ત્યાં ધામમાં ગયા. અને એ એક્ઝેક્ટ સમય હતો 1 વાગ્યાનો. સ્વામીજીએ એ એક્ઝેક્ટ સમય આપ્યો હતો કે કાલે ઠાકોરજી સાથે અમે એમને તેડવા માટે આવશું. તો વિચાર કરી કે કેવા વિઝનરી પુરુષ એમાં રહીને ભગવાન કેવું કામ કરતા હોય છે એનું દર્શન
સ્વામીજી આપણને આવા વિવિધ પ્રસંગોના માધ્યમથી કરાવતા હોય છે. એક સરસ મજાનું વાક્ય મને વાંચવા મળ્યું હતું. ફુરસત નહીં इंसान को घर से मंदिर तक जाने की, फुर्सत नहीं इंसान को घर से मंदिर तक जाने की और ख्वाहिश रखते हैं स्मशान से सीधा स्वर्ग पर जाने की. અપેક્ષાઓ આપણી વધારે હોય છે, પણ મોટા પુરુષ આપણી પાસે કંઈક જુદી અપેક્ષા રાખતા હોય છે. એનું આ દર્શન છે. એવું જ એક સુંદર મજાનું વાક્ય મને વાંચવા મળ્યું હતું કે લોહા નરમ હોકર ઓજાર બન જાતા હૈ. લોખંડ છે એ નરમ થાય એટલે ઓજાર બની જાય. સોના નરમ હોकर जेवर बन जाता है, मिट्टी नरम होकर खेत बन जाती है, आटा नरम होता है तो रोटी बन जाती है. इसी तरह अगर इंसान भी नरम हो जाए तो वो अपने जीवन में सफल हो जाता है. તો આવી કંઈક અપેક્ષા મોટા પુરુષ છે આપણા જીવનની અંદર રાખતા હોય છે કે આપણે મોટા પુરુષની અનુવૃત્તિના અનુસાર આપણે જીવન જીવીએ તો એમનો રાજીપો છે અદ્ભુત આપણને પ્રાપ્ત થતો હોય છે. સ્વામીજી એક વખત આણંદ મણિભાઈના ઘરે પધાર્યા ને ત્યાં મણિભાઈ શેઠની સાથે બેઠા, એકાદ કલાક વાત કરી. સ્વામીજી વિદેશ યાત્રા ઉપર, ધર્મયાત્રા ઉપર જવાના હતા એટલે એમની સાથે બેસીને વાતચીત કરીને સ્વામીજી તો પછી ત્યાંથી નીકળી ગયા. સ્વામીજી ધર્મયાત્રા ઉપર પધાર્યા અને એકાદ મહિનો જેવું થયું હશે અને એ દરમિયાન મણિભાઈની તબિયત છે એ બગડી, બીમાર પડ્યા. એટલે અહીંથી ઇન્ડિયાથી ફોન કરીને સ્વામીજીને જાણ કરી કે આવી રીતના મણિભાઈની તબિયત સારી નથી. સ્વામીજીને મેસેજ પહોંચાડી દીધો, પણ સ્વામીજી કંઈ એનો રિપ્લાય આપ્યો નહીં. સમય પસાર થઈ ગયો, 15 દિવસ જેવા સમયનો વહાણા વહી ગયા ને પછી સ્વામીજીએ 15 દિવસ પછી ફરીથી પાછો ઇન્ડિયા ફોન કર્યો અને સ્વામીજીએ ફરીથી પોતાની સુપ્રીમસીનું, પોતે ભગવાન ધારક સંત છે એનું દર્શન કરાવતા ફોનના માધ્યમથી એમણે એવું કીધું કે આવતીકાલે કે સવારે 9 વાગ્યે કે અમે એમને ધામમાં લેવા માટે ઠાકોરજી સાથે આવીશું. એટલે મણિભાઈ શેઠની ફરીથી, આમ તો એમને અનુભવ સ્વામીજીએ કરાવ્યો હતો, પણ નગીન શેઠને ફરીથી કંઈ વિચાર આવવા માંડ્યો. એટલે એમણે કીધું કે તમારે કોઈને જાણ કરવી તો જાણ કરી દીધો. સ્વામીજી અગાઉથી ફોરકાસ્ટિંગ કરી દીધું. એટલે પછી મણિભાઈને જે કંઈ માટે મિત્રો હતા એને બધાને બોલાવી લીધા, સગા સંબંધી બોલાવ્યા, બધાને મળ્યા, વાતચીત કરી અને સવારનો સમય થયો ત્યારે ઠાકોરજી સાથે સ્વામીજી પધાર્યા અને એમને સુખે સુખે પોતાના ધામની અંદર લઈ ગયા. તો સ્વામીજી કેવા પુરુષ છે એનું દર્શન આપણને કરાવે છે. એ નગીન શેઠને તો કરાવ્યું, પણ સાથે સાથે પ્રસંગના માધ્યમથી આપણને પણ કરાવે છે કે એ કોઈ સામાન્ય સંત નથી. આપણને જે ગુરુ તરીકે મળ્યા છે એ અદ્ભુત ભગવાન ધારક સંત છે, એનું આ દર્શન આપણને ગુરુહરિ કરાવતા હોય છે. એક સુંદર મજાનું વાક્ય મને વાંચવા મળ્યું હતું કે દર્દ જ્યારે આંખોમાંથી નીકળ્યું તો બધા બોલ્યા તો કાયર છે. દર્દ જ્યારે આંખોમાંથી નીકળ્યું તો બધા બોલ્યા તો કાયર છે, અને દર્દ જ્યારે શબ્દોમાંથી નીકળ્યું તો બધા બોલ્યા તો શાયર છે. નગીન શેઠને ફરવા જવાનો બહુ શોખ હતો, એટલે એક વખત એમણે જમ્મુ કાશ્મીર બાજુ ફરવા જવાનું છે, એટલે જમ્મુ તવીની અંદર એમણે રિઝર્વેશન કરાવ્યું, બુકિંગ કરાવ્યું અને ટ્રેનનો સમય એ 1 વાગ્યાનો હતો, 12 વાગ્યાનો હતો. એટલે એ લોકો બાઈ રિક્ષામાં બેસીને વડોદરા સ્ટેશને આવતા હતા. એ દરમિયાન રસ્તામાં જ દક્ષા મંદિર, આપણું ત્યાં વડોદરા સિટીની અંદર એક નાનું એવું મંદિર છે, ત્યાં આવતું હતું. એટલે નગીન શેઠને એમ થયું કે હું ત્યાં સ્વામીજીના દર્શન કરીને પછી આવું છું. એટલે બાકીના મેમ્બરને એમણે સ્ટેશન ઉપર મોકલી દીધા અને પોતે દક્ષા મંદિર ત્યાં સ્વામીજીના દર્શન કરવા માટે આવ્યા. દક્ષા મંદિરે ગયા એટલે ત્યાં કીધું કે સ્વામીજી તો અહીંથી નીકળી ગયા અને જારો લાગ્યા છે. એટલે અહીંયાથી રિક્ષા કરીને પોતે સ્વામીજી જે જગ્યાએ ગયા હતા ત્યાં ફરી દર્શન કરવા માટે પધાર્યા. ત્યાં ગયા તો ત્યાંથી કીધું કે સ્વામીજી હમણાં જ કે દક્ષા મંદિરે ગયા છે. એ કે ફરીથી ત્યાંથી રિક્ષા કરીને પાછા દક્ષા મંદિરે આવ્યા. દક્ષા મંદિરે આવ્યા તો સ્વામીજી તો સભા કરીને બિરાજમાન હતા. સભામાં ઘણા બધા ભક્તો બેઠા હતા, એટલે નગીન શેઠ પણ પાછળ આવીને બેસી ગયા અને સભાનો લાભ લેવા માંડ્યા. એક બાજુ
ટ્રેનનો સમય થઈ ગયો. ઘડિયાળ તો સમય તો ચાલતો જ રહે. અને આ બાજુ 12, 12:30 થયા, 1 થયો અને 1 વાગ્યા પછી સ્વામીજીએ સહજાનંદ સ્વામી મહારાજની જય બોલાવીને સભા પૂરી કરી. સભા પૂરી થઈ એટલે નગીન શેઠને એવું થયું કે હવે આજે આપણે ટ્રેન તો ગઈ, હવે જે થવાનું હતું એ તો થઈ ગયું. એટલે ઊભા થઈને સ્વામીજીને દર્શન કરવા માટે, પગે લાગવા માટે ગયા. એટલે સ્વામીજીને પગે લાગ્યા એટલે એમનું ફેસ થોડોક ઉદાસ હતો. એટલે સ્વામીજીએ પૂછ્યું કે કેમ? એ કે શેઠી કે તમારો ફેસ ઉદાસ લાગે છે, એ કે કંઈ થયું છે? એટલે એણે આખી વાત કરી કે આવી રીતના અમારે ફરવા જવાનું હતું ને એનું બુકિંગ કર્યું હતું ને ટ્રેનનો સમય આ હતો ને ટ્રેન તો હવે નીકળી પણ ગઈ હશે. સ્વામીજીએ સેવકને કીધું કે જલ્દી લાવો, એ કે પૂજન કરવું છે. એ કે એમ કરીને ઝડપથી મગાવી અને શેઠનું પૂજન કર્યું અને શેઠને કીધું કે ચિંતા નહીં કરતા, તમારી ટ્રેન મોડી છે. એ કે તો વિચાર કરી કે તન કી જાને મન કી જાને, જાને ચિત્ત કી ચોરી, જિસકે આગે ક્યાં छिपाना, જિસકે હાથ में જીવન દોરી. તમને અને મને આ દિવાલની પાર શું છે, આ દિવાલની પાર શું છે, આ દિવાલની પાર શું છે, આપણને કંઈ ખબર નથી. કાલે શું થવાનું છે, ગઈકાલે કે 15 દિવસ પહેલાં આપણે શું જીવ્યા, આપણને કાંઈ યાદ નથી હોતું. પણ ભગવાન ધારક સંત, એના વિઝનની બહાર કોઈ વસ્તુ હોતી નથી. એવા વિઝનરી પુરુષ આપણને ગુરુ તરીકે મળ્યા, એટલા માટે આપણે નસીબદાર છીએ કે જેની જાણ બહાર કોઈ ચીજ હોતી નથી. એક વખત નગીન શેઠ ઘરે આવ્યા અને ઘરે આવીને એમની પાસે કંઈક પૈસા આવ્યા છે, 5,000 રૂપિયા. એટલે ઘરે આવીને એમના જે વાઈફ હતા એને પૈસા આપ્યા કે આ 5,000 રૂપિયા, કે આ વખતે આપણે ક્યાંય જવું નથી, આને સાચવીને તિજોરીમાં મૂકી દો. એટલે એમણે તો એમના વાઈફે પૈસા તિજોરીમાં મૂકી દીધા, લોક મારી દીધું. ધનતેરસનો દિવસ નજીક, તહેવારોના દિવસો હતા અને સ્વામીજી ત્યાં શેઠના ઘરે પધાર્યા. સ્વામીજી બેઠા, સ્વામીજી સાથે વાતચીત કરી, જે કંઈ પણ એમને ચર્ચા કરવાની હતી ચર્ચા કરી. પછી શેઠે 2 હાથ જોડીને સ્વામીજીને કીધું કે સ્વામીજી, હું શું સેવા કરું આપની? ત્યારે સ્વામીજીએ કીધું કે એક કામ કરો, કે કાલે કે તમે 5,000 રૂપિયા તમારા વાઈફને આપ્યા ને એમણે જે તિજોરીમાં મૂક્યા છે ને એ અમને સેવામાં આપી દો. કોણ કહેવા કીધું? શેઠ અને એને વાઈફ સિવાય બીજા કોઈને ખબર નહોતી કે એમણે 5,000 રૂપિયા આપ્યા છે, તિજોરીની અંદર મૂક્યા છે, લોક મારી દીધું છે. તો આમને ક્યાંથી ખબર હોય? એમની સાથે તો કોઈની વાત નથી થઈ. કહેવાનો મતલબ કે વિઝનરી પુરુષ છે એ દરેક વસ્તુ જાણે છે, એ દરેક વસ્તુને જોનાર પુરુષ છે. એનામાં રહીને ભગવાન છે એ કામ કરતા હોય છે, એનામાં રહીને ભગવાન છે વધતા હોય છે. એટલા માટે એ ચાહે એ કરવા સમર્થ હોય છે. અને એવા સમર્થ ગુરુની આપણને ગોદ મળી, એટલા માટે આપણે નસીબદાર છીએ. બીજું એક સુંદર વાક્ય વાંચવા મળ્યું હતું કે છબી જેવી હોય એવી સમાવી લે તે ફ્રેમ છે. છબી જેવી હોય એવી પણ સમાવી લે એ ફ્રેમ છે, અને વ્યક્તિ જેવી હોય એવી એને સંભાળી લે એ પ્રેમ છે. નગીન શેઠને ઘણા બધા અનુભવ કરાયો. એમાંનો એક અનુભવ, પોતે ત્યાં પીપલ કોઓપરેટિવ બેંક આણંદના ચેરમેન હતા અને એમણે 10,000 બોન્ડ અલગથી ત્યાં બહાર પાડ્યા હતા. અને બોન્ડના માધ્યમથી એણે ઘણા બધા ઇનામો જાહેર કર્યા હતા. કે આપણને ખ્યાલ છે ઘણી બધી ઇનામી સ્કીમ હોય છે કે ભાઈ પહેલા નંબરનું આ ઇનામ, બીજા નંબરનું એનાથી નાનું ઇનામ, ત્રીજા નંબરનું એનાથી, એવા અલગ અલગ ઇનામો રાખ્યા હોય. એમાં આ પીપલ કોઓપરેટિવમાં એ ચેરમેન હતા એટલે એમણે બોન્ડ બહાર પાડ્યા અને ઘણા બધા ઇનામ રાખ્યા હતા. અને એ જમાનાની અંદર સૌથી પહેલું જે ઇનામ હતું એ ફિયાટ ગાડી રાખવામાં આવી હતી. ત્યારે એ બહુ પ્રચલિત ગાડી હતી. અત્યારે તો ઘણી બધી ગાડીઓ આવી ગઈ, પણ એ સમયે તો ગઈની ગાંઠી 1-2 ગાડી જ હતી. એટલે પહેલું ઇનામ છે એ ફિયાટ ગાડી હતું. પછી આ લોકોએ નક્કી કર્યું કે ભાઈ આપણે આ ઇનામી ડ્રો તો ગોઠવો છે, પણ એ ડ્રો માટે આપણે કોને બોલાવશું? કોઈક ચીફ ગેસ્ટને બોલાવીએ તો સારું લાગે એમ. એટલે એના જ બેંકના મેનેજર હતા, એણે એવું કીધું એક કામ કરીએ કે આપણે સ્વામીજીને જ બોલાવીએ ડ્રો માટે. પછી સમય અને તારીખ નક્કી થયો અને જે દિવસ ડ્રો હતો એ દિવસે સ્વામીજીને આમંત્રણ આપીને બોલાવવામાં આવ્યા. સ્વામીજી જે દિવસે ડ્રો હતો એ દિવસે આવ્યા ત્યારે ગોરધનભાઈ જે કોન્ટ્રાક્ટર હતા એમના દીકરા ભૂપજી એમના ઘરે ત્યાં પધાર્યા. એમની સાથે બેઠાને વાતચીત કરી. ત્યારે ભૂપજીએ સ્વામીજીને એવું કીધું કે સ્વામીજી, એ કે આજે આ ઇનામી ડ્રો છે એમાં પહેલું ઇનામ એ કે આ ગાડી રાખવામાં આવી છે. એ કે
જો એ ગાડી પેલું ઇનામી જો મને લાગે તો કે હું તમને અર્પણ કરી દઈશ. વાત તો ખાલી એમણે કરી દીધી, એમણે તો ભગવાન સાથે કન્ફેસ કરી દીધું, સ્વામીજી સાથે કન્ફેસ કરી દીધું. પછી તો ઇનામનો જે કંઈ આવી રીતના કાર્યક્રમ હશે, સ્ટેજ હશે, ત્યાં ઇનામના બધા પેલા ગોઠવા હોય, અલગ અલગ ચીઠી હોય ને એમાંથી ઉપાડવાની હોય. એટલે સ્વામીજી પધાર્યા અને સ્વામીજીના હસ્તે જ ઇનામનો ડ્રો કરવાનો. એટલે સ્વામીજી સૌથી પહેલી ચીઠ્ઠી ઉપાડી. સૌથી પહેલું ઇનામ એ ભૂપજીને લાગ્યું, કે જેમણે કીધું હતું કે સ્વામીજી જો મને આ ગાડી લાગશે તો હું તમને આપી દઈશ. એમણે સીધી ચાવી લઈને સ્વામીજીના હાથમાં ત્યાં ને ત્યાં અર્પણ કરી દીધી. તો કેવા ભગવાન છે અને કેવા ભક્ત છે! કેમ કે ભગવાને નક્કી કર્યું હતું કે આને ઇનામ લગાડવાનું છે, અને ભક્તે નક્કી કર્યું હતું કે મારે આ જે કંઈ સેવા હોય એ આપને અર્પણ કરવાની છે. તો વિઝનરી પુરુષ છે, અને એ વિઝનરી પુરુષની જાણબાર કોઈ ચીજ હોતી નથી. એ તન મન ધન સર્વાંગી પ્રકારે આપણને સુખ્યા કરવા માટે આ ધરાતલ ઉપર પધાર્યા હોય એવું દર્શન વિવિધ પ્રસંગોના માધ્યમથી આપણને કરાવતા હોય છે. એક સુંદર વાક્ય મને વાંચવા મળ્યું હતું, એ સાથે મળીને શેર કરીએ કે કોઈકને સારું કહેવામાં મજા છે, કોઈકને સાચું કહેવામાં મજા છે, પણ કીધા વગર બધું સમજી જાય તેની સાથે રહેવામાં અલગ જ મજા છે. અને એ ગુરુહરિ સ્વામીજી, પ્રગટ ગુરુહરિ પ્રેમ સ્વરૂપ સ્વામીજી, જો આપણે એમનું સેવન કર્યું હોય એવું સેવન કરનાર એટલે ત્યાગવલ્લભ સ્વામીજી, કે એમની આંખ ફરકે અને એને ખ્યાલ આવી જાય કે મોટા પુરુષની શું અનુવૃત્તિ છે, એમની શું ઈચ્છા છે, એનું દર્શન આપણને આવા સંતોના જીવનમાંથી થતું હોય છે. નગીન શેઠને ત્યાં એક દીકરો હતો, અને નાનો એવો દીકરો. સ્વામીજી એમના ઘરે પધાર્યા અને સ્વામીજી બેઠા અને નગીન શેઠના ફેસ તરફ સ્વામીજી સતત જોઈ રાખતા હતા. એટલે શેઠે સ્વામીજીને પૂછ્યું કે સ્વામીજી તમે શું જોવો છો? એટલે સ્વામીજી કે એક પ્રસંગ, એક ઘટના બનવાની છે એ કે, અને એમાં અમારા ગુરુ યોગીજી મહારાજ રક્ષા કરવાના છે એ કે. આટલું વાક્ય બોલી અને સ્વામીજી ત્યાંથી નીકળી ગયા. એ દિવસે રાત્રે પરિવાર આખું સૂઈ ગયું. નગીન શેઠને સપનામાં દર્શન થયું, જે નાનો દીકરો હતો એના ચોથા માળની અગાસી ઉપરથી નીચે પડે છે. એવું જ સ્વપ્ન એના વાઈફને આવ્યું કે એ દીકરો ઉપરથી નીચે પડે છે. બંનેને સપનું આવ્યું, અને સવારે બધા ઉઠ્યા ત્યારે હવે આવું સ્વપ્ન આવ્યું હોય, એક ગંભીર સ્વપ્ન આવ્યું એટલે કોઈએ ચર્ચા ન કરી, કેમ કે આવી ડિસ્કશન તો કોણ કરે. એટલે બધા સામાન્ય રૂટીનમાં લાગી ગયા. પણ શેઠને ખ્યાલ આવી ગયો હતો કે આવી કંઈક ઘટના બનવાની છે. એટલે એમના જે શિક્ષક હતા એમણે ઇન્સ્ટ્રક્શન, સૂચના આપી કે આ દીકરો આજે ઉપર અગાસી ઉપર જવો જોઈએ નહીં. સૂચના આપીને તો નીકળી ગયા. એમનું જે થિયેટર હતું ત્યાં પહોંચી ગયા. ત્યાં પહોંચી ગયા પછી જેવા પહોંચ્યા એવો તરત જ એમને ફોન કોલ આવ્યો કે દીકરો ઉપર ચોથા માળેથી નીચે પડ્યો છે અને દવાખાનામાં લઈ ગયા છે. એ જેવા આવ્યા અને જ્યારે આખી ઘટના એમણે જોઈ કે ઉપરથી દીકરો પડ્યો, અહીંયા એક પતરા જેવું હતું એના ઉપર પડ્યો, અહીંયાથી નીચે પડ્યો એટલે બીજું પતરું હતું એના ઉપર પડ્યો, અહીંયાથી ફરી નીચે આવ્યો તો લાઇટના તાર જતા હતા. તાર ઉપર કોઈ વ્યક્તિ પડે તો એ પૂરું જ થઈ જાય, અહીંયા કોઈ વ્યક્તિ બચે નહીં. પણ જેવો એ દીકરો પડ્યો, ઓન ધ મોમેન્ટ એ જગ્યાએ સ્વામીજી પ્રગટ થઈ ગયા અને લાઇટનો કરંટ સ્ટોપ કરી દીધો અને નીચે પોતે આવીને એને ઝીલી લીધો. આવું દર્શન પણ સ્વામીજીએ ત્યાં કરાવ્યું. એ ફોરકાસ્ટિંગ સ્વામીજી આગલે દિવસે કરીને ગયા હતા કે એક ઘટના બનશે અને અમારા ગુરુ યોગીજી મહારાજ છે એ દીકરાને એ રક્ષા કરશે. તો રક્ષા પણ કરી અને પ્રસંગ પણ બન્યો. એટલે દરેક બંને અનુભૂતિ એમણે સ્વામીજીએ નગીન શેઠને કરાવી. તો આવા રક્ષણહાર પુરુષ આપણને ગુરુ તરીકે મળ્યા છે, એટલા માટે આપણે નસીબદાર છીએ. નગીન શેઠના બીજો એક દીકરો વિમલ, અને એમની બીજો એક દીકરાનો જન્મ થયો. એટલે સ્વામીજીને પૂછ્યું કે આનું નામ શું રાખશું એમ. એટલે સ્વામીજીએ એવું કીધું કે એનું નામ હરિ રાખો આપણે. નાનકડો એવો દીકરો 2-3 વર્ષનો થયો હશે. પછી જોગાનો જોગ એ દીકરો ધામમાં ગયો. એટલે નગીન શેઠ તો આખું પરિવાર તો આકુળ વ્યાકુળ થઈ ગયું કે નાનો દીકરો આવ્યો હોય ને ધામમાં જતો રહે તો શું પરિસ્થિતિ થાય.
એટલે તરત જ નગીન શેઠે સ્વામીજીને હરિધામ ફોન જોડ્યો અને તરત જ એમણે કીધું કે સ્વામીજી, આ લ્યો આ તમારી કંઠી, આ લ્યો આ તમારી પૂજા, આ લ્યો આ તમારી માળા, હવે મારે સત્સંગ કરવો નથી ને હવે હું ક્યારે હરિધામ આવવાનો નથી. બહુ સ્વાભાવિક વાત છે કે પરિવારની અંદર આવી ક્રિટિકલ ઘટના બની જાય કે દીકરાનો નાનો એવો દીકરો ધામમાં જતો રહે, વર્ષોથી આ સત્સંગ કરતા હોય, આપણી સૌની અપેક્ષા હોય કે રક્ષા કરે, રક્ષા કરવા માટે જ આ પુરુષ આવ્યા છે, તનથી, મનથી, ધનથી, આત્માથી, સર્વાંગી પ્રકારે રક્ષા કરવા માટે. પણ જ્યારે આવી ઘટના જીવનની અંદર બને ત્યારે વ્યક્તિ નાસીપાસ થતી, ખૂબ સ્વાભાવિક વાત છે. એટલે એમણે કહી દીધું, સ્વામીજી કંઠી નથી જોતી, સત્સંગ નથી કરવો, કાંઈ નથી કરવું મારે, અને હું હરિધામ પણ હવે આવીશ નહીં. સ્વામીજી કે સાંભળો સાંભળો એમ કરીને થોડીક વાતચીત કરી. સ્વામીજી કે હું ત્યાં તમને મળવા માટે આવું છું. સ્વામીજી 3-4 દિવસ પછી અનુકૂળતાએ ત્યાં આણંદ નગીન શેઠને મળવા માટે જાય છે. પરિવાર સાથે બેસીને વાતચીત કરે છે, સાંત્વના આપે છે, ઘણું બધું વાતચીત સ્વામીજી એની સાથે કરે છે. પછી સ્વામીજી કહે છે કે સાંભળી કે આ દીકરો હતો ને, એ તારા જે ફાધર હતા ને એનું ચૈતન્ય હતું. આત્માને તો કોણ જોઈ શકે? મેં કીધું આ દિવાલની પાર શું છે એ આપણને ખબર પડતી નથી. તો આપણો આત્મા ક્યાં હતો, ક્યાં આવ્યો અને ક્યાં જશે એ આપણને તો ખબર પડે નહીં. પણ આવા આત્માના માવતર હોય એ જોઈ શકે. સ્વામીજી કે એ દીકરાનો જે આત્મા હતો એ તારા ફાધરનો હતો. સ્વામીજી કે તારે જોવો છે? કે હા સ્વામીજી મને દેખાડો. સ્વામીજી કે બેસી કે એમ કરીને સ્વામીજી કે તારી આંખ બંધ કરી દે. સ્વામીજી એની આંખ ઉપર હાથ ફેર્યો. સ્વામીજી કે તું યાદ કરી કે તારા ફાધર હતા એ શું આખી રોજિંદા એની પ્રક્રિયા કરતા. એ સ્લીપર પહેરીને હંમેશા આંટા મારતા, સ્લીપર પહેરી રાખે બ્લુ કલરના, પ્લસ કેળા અને દૂધ ખાધે રાખે. એમને અનુકૂળ આવતું હશે એટલે કેળા અને દૂધ ખાય. પાછળ હાથ રાખીને સતત આમ ફૈરે રાખે અને હિંચકા ઉપર બેસી અને જે કંઈ પણ ગીત હોય કે કીર્તન હોય એ ગણગણાવ્યા રાખે. એ કે આવું પ્રવૃત્તિ કે કરતા. તો કે હા, એ કે હવે સાંભળી કે ફરીથી આંખ બંધ કર. ફરી સ્વામીજી એના આંખ ઉપર હાથ ફેર્યો. સ્વામીજી કે યાદ કરી કે હરિ છે એની શું પ્રવૃત્તિ કરતો? એ કે સ્વામીજી એ બ્લુ ચંપલ પહેરતો, એ પણ કેળાને દૂધ ખાતો, એ પાછળ હાથ રાખીને ફરતો, નાનકડું ટાબરિયું, હિંચકા ઉપર બેસીને કે હિંચકા ખાઈને ગણગણાટ કરી. કે તો કે એ બે સેમ પ્રવૃત્તિ? તો કે હા. એ કે એ જ તારા ફાધરનો આત્મા હતો. એ કે તો કે સ્વામીજી ધામમાં કેમ લઈ લીધો? ત્યારે સ્વામીજી કીધું કે સાંભળી કે તારા ફાધરની ઉંમર બહુ મોટી થઈ ગઈ હતી, એની આંખો જતી રહી હતી. કે સ્વામીજી કે એની આંખો જતી રહી એટલે એની અપેક્ષા અને ઈચ્છા એવી હતી કે મેં મારા દીકરાને, એની વહુને, એના છોકરાઓને મેં જોયા નથી, મારે એને જોવા છે. એ કે એની આ અપેક્ષા એ કે પૂરી કરવા માટે એ કે મહારાજ એને અહીંયા આ દીકરા સ્વરૂપે લાવ્યા હતા. એ કે અને હવે મહારાજ કે એમને ગોદમાં બેસાડી દીધો છે. તો વિચાર કરીએ કેવા આત્માના માવતર, કે કયો આત્મા ક્યાંથી આવ્યો, ક્યાં મૂક્યો અને હવે ક્યાં ગયો છે, એનું પણ દર્શન આ પુરુષ કરાવે છે. અને એ પુરુષ આપણને ગુરુ તરીકે મળ્યા છે, એટલા માટે આપણે નસીબદાર છીએ. પછી નગીન શેઠે ફરીથી પ્રાર્થના કરી કે સ્વામીજી હવે તમે કે અમને એક બીજો એક એવો દીકરો આપો. એ કે ત્યારે સ્વામીજી આગળ વાત કરતા કીધું કે સાંભળો. કે તમારા ઘરે કે એક મુક્તનો એક દીકરાનો જન્મ થશે. કે સ્વામીજી કે સૌરાષ્ટ્રમાંથી એ આવશે. કે સૌરાષ્ટ્રની આપણી સ્ટાઇલ છે, આપણને ખબર છે કે છાશ પીવા માટે જોઈએ. કે સૌરાષ્ટ્રમાંથી આવશે. કે છાશ અને પાપડીનો મારો ચલાવશે. કે અને એ દીકરો મોટો થઈને કાં સાયન્ટિસ્ટ થશે અથવા તો કોઈ મોટો ધર્મગુરુ થશે. હજી જે દીકરો આવ્યો જ નથી એનું ફોરકાસ્ટિંગ સ્વામીજી એડવાન્સમાં કરી દે છે કે ક્યાંથી આવશે? તો કે સૌરાષ્ટ્રમાંથી છાશ અને પાપડી ખાશે અને ખરેખર દીકરાનો જન્મ થાય, મોટો થાય છે. તો એ છાશ સૌથી વધારે ઘરની અંદર એ દીકરો પીવે, ભૂખ લાગે તો એ પાપડી શેકીને ખાઈ જાય. તો સ્વામીજીએ તો ફોરકાસ્ટિંગ પહેલાં જ કરી દીધું હતું કે આવું થશે. અને એ દીકરાને ત્યાં મૂક્યો અને એ દીકરો પછી આગળ એન્જિનિયરિંગ કરવા માટે, અભ્યાસ કરવા માટે ગયો અને એન્જિનિયર બને છે. તો સ્વામીજી જે કંઈ પણ એના માટે ફોરકાસ્ટિંગ કર્યું હતું એ બધી જ વસ્તુ સાચી પડે છે. તો કહેવાનો મતલબ કે આત્માને જાણનાર પુરુષ કયા આત્માને ક્યાંથી લઈને ક્યાં મૂકવા એનું દર્શન એ આ પુરુષો છે આપણને આવા વિવિધ પ્રસંગોના માધ્યમથી કરાવતા હોય છે. એક દિવસ સ્વામીજી આણંદ નગીન શેઠના ઘરે આવ્યા અને સ્વામીજીએ
ત્યાં એક નયા પડકાર કરીને એક છાપું કે એક પત્રિકા બહાર પડતી હશે. એટલે સ્વામીજી એવું કીધું કે નયા પડકારને જે તંત્રી દીપકભાઈ પટેલ છે એ કે એને બોલાયા હોય કે આપણે એ કે એને મળવું છે. એટલે એમને બોલાવ્યા દીપકભાઈને. દીપકભાઈ આવ્યા, સ્વામીજીને પગે લાગ્યા, સ્વામીજીને વાત કરી. સ્વામીજી કે સાંભળી કે મારે કે તને MP બનાવવો છે. MP એટલે મેમ્બર ઓફ પાર્લામેન્ટ. અહીંયા વ્યાસજી બેઠા છે એને ખબર પડે મેમ્બર ઓફ પાર્લામેન્ટ કેવી રીતના થવાય, કેટલી વીહે હો થાય એને ખબર છે. હવે ઓલા કે હું કોઈ દી કોર્પોરેશનની ચૂંટણી લડ્યો નથી તો MP તો ક્યાંથી થાવ? કેમ કે MP થવાવાળાની બહુ મોટી લાઈન લાગી હોય, ધારાસભ્ય થવાની, કોર્પોરેટર થવાની બહુ મોટી લાઈન લાગી હોય, તો MP તો તમને ક્યાંથી? સ્વામીજી કે મારે તને MP બનાવો. પણ સ્વામીજી કે હું ચૂંટણી જ કોઈ દી લડ્યો નથી. સ્વામીજી કે સાંભળી કે આપણે કે MP થવાનું છે એ કે. એટલે સ્વામીજી એમને આશીર્વાદ આપી દીધા. એ તો આશીર્વાદ લઈને ત્યાંથી નીકળી ગયા. સ્વામીજી કેવા પુરુષ છે, આ લોકનું પણ દર્શન કરાવે, પરલોકનું પણ દર્શન કરાવે. સ્વામીજીએ નગીન શેઠને પૂછ્યું કે શેઠ કેવું લાગે છે? એ કે જીતી જશે. એ કે નગીન શેઠ કે શક્ય જ નથી, કે એનો જે કોમ્પિટિટિવ સામેનો જે ઉમેદવાર છે ને એ ઉમેદવાર 3 ટર્મથી જીતતો આવે છે, 75,000 મતથી. 3 ટર્મથી સતત જીતે, 75,000 મતથી જીતે છે. એ કે આનો કોઈ ક્લાસ જ નથી. સ્વામીજી કે કાંઈ વાંધો નહીં, કે કાલે કે તમે લોકો હરિધામ દર્શન કરવા માટે આવજો. એટલે નગીન શેઠ ને દીપક પટેલ ને બધાય એના મિત્રોને 4-5 ગાડી લઈને ત્યાં હરિધામ દર્શન કરવા માટે જાય છે. ત્યાં દર્શન કરે છે સ્વામીજીને. ત્યાં ઠાકોરજી પાસે ધૂન થતી હોય, ત્યાં અડધી કલાક ધૂન કરે છે. ધૂન કર્યા પછી સ્વામીજી યોગીજી મહારાજનો પ્રસાદીનો હાર મગાવે છે. હાર મગાવીને દીપકભાઈને સ્વામીજી પહેરાવે છે કે આલ્યો દીપકભાઈ, આજથી તમે એ કે MP, હજી ચૂંટણી લડ્યા નથી, ખાલી હાર પહેરાવી દે એટલે થોડા MP થઈ જવાય, મેમ્બર ઓફ પાર્લામેન્ટ થવાય? વ્યાસજી શક્ય જ નથી સાહેબ, ચૂંટણી તો લડવી પડે ને. સ્વામીજી કે આજથી તમે MP બનાવી દીધા એને. આગળ ફોરકાસ્ટિંગ કરે સ્વામીજી કે તમે 3500 મતથી જીતશો. ઓલો 3 ટર્મથી 75,000 મતથી જીતતો હોય એની સામે ટક્કર મારવી. એટલે સ્વામીજીએ ફોરકાસ્ટિંગ કરી દીધું. આ લોકો નીકળી ગયા, ચૂંટણી લડ્યા અને એ વ્યક્તિ ચૂંટણી જીતી ગયા અને 3500 મતથી જ જીતી ગયા અને મેમ્બર ઓફ પાર્લામેન્ટ બન્યા. તો આ પુરુષ ચાહે એ કરવા સમર્થ છે, એનું આ દર્શન છે. MP બન્યા પહેલાં એમને ફોરકાસ્ટિંગ કરી દીધું. કોઈ વ્યક્તિએ આ કોઈ બનાવટવાળો કે ખાલી ઊભો કરેલો પ્રસંગ નથી. આ સમજવું હોય તો ઇલેક્શન કમિશનની સાઇટ ઉપર જવાનું અને દીપક પટેલ સર્ચ કરજો, મળી જશે કે કયા વર્ષમાં કયા વર્ષથી કયા વર્ષ સુધી MP રહ્યા હતા. એની લિંક જો કોઈ જોતી હોય તો લિંક મારી પાસે છે, એ પણ હું તમને આપીશ. બધું ઓનલાઈન અવેલેબલ છે. એટલે ખાલી અધરતાલ કોઈ વાતો નથી. જ્યારે આ પુરુષ એમ કે તમારે MP થવાનું એટલે MP બનાવીને જ એ MP આપણને બનાવવા માટે નથી લાવ્યા, આપણને તો ભૂલકું બનાવવા માટે લાવ્યા છે, આપણને તો આત્મીય બનાવવા માટે લાવ્યા છે, આપણને તો સત્સંગ કરાવવા માટે લાવ્યા છે, આપણને આપણો આત્માને શુદ્ધ કરવા માટે લાવ્યા છે. પણ આ લોકનું પણ એ દર્શન કરાવે છે અને પરલોકનું પણ એ દર્શન કરાવે છે. છેલ્લો એક પ્રસંગ, લૌકિક પ્રસંગ. આ જે કંઈ પણ પ્રસંગોની આપણે વાત કરીએ છીએ, કોઈ આપણે રાજકીય પાર્ટીને સપોર્ટ કરવા માટે વાત નથી કરતા. આ પુરુષ કેવા વિઝનરી પુરુષ છે એનું દર્શન કરવા માટેની આપણે વાત કરીએ છીએ. સ્વામીજી અને નગીન શેઠ આવી રીતના એક વખત બેઠા હતા. એટલે સ્વામીજી, આપણને ખ્યાલ છે, એમની પરાવણીના માધ્યમથી ઘણી વખત એમણે દર્શન કરાવ્યું કે જો જવાહરલાલ નહેરુની જગ્યાએ સરદાર વલ્લભભાઈ પટેલ જો ભારતના પ્રધાનમંત્રી હોત તો ભારતની આખી શકલ છે એ જુદી હોત. એવું અનેક વખત કીધું સ્વામીજી કે હું કોઈથી બીતો નથી, દિલ્હીમાં જઈને બોલું છું. એટલે નગીન શેઠે કીધું કે સ્વામીજી તમે ઘણી વખત આવું કહો છો કે આવું હોય, પણ કે આવું તો કાંઈ કે કેવી રીતના થાય. પછી એ સમયે નરેન્દ્રભાઈ ગુજરાતની અંદર હતા ત્યારે સ્વામીજીએ એ વખતે પણ ફોરકાસ્ટિંગ કર્યું. કારણ કે સ્વામીજીએ વાત કરી એટલે નગીન શેઠે એવું કીધું કે સ્વામીજી આ નરેન્દ્રભાઈ છે એ સરદાર પટેલનો આત્મા છે, તો એ કે તમે જે સરદાર પટેલની વાત કરતા હતા એનું શું? ત્યારે સ્વામીજીએ ભવિષ્ય ભાગતા એવું કીધું કે આ નરેન્દ્રભાઈ કે ગુજરાતના એ કે મુખ્યમંત્રી થશે, ગુજરાતની અંદર 10 વર્ષ રાજ કરશે. એ થયા નહોતા એ પહેલાંની વાત છે. પછી સ્વામીજી કે એ દિલ્હીમાં વડાપ્રધાન થશે અને ત્યાં પણ 10 વર્ષ રાજ કરશે. એવું એમણે ભવિષ્ય સ્વામીજીએ ભાગ્યું હતું અને એનું દર્શન આપણે આજની તારીખે કરી રહ્યા છીએ. કહેવાનો મતલબ કે જે પુરુષના નખથી શિખા પર્યંત ભગવાન રહેલા હોય એ ભગવાન ધારક સંત
ચાહે એ કરવા સમર્થ થાય છે. પરંતુ મેં કીધું એમ આપણા માટેની આ લૌકિક યાત્રા નથી. નો ડાઉટ આપણને તનથી, મનથી, ધનથી, આત્માથી સર્વાંગી પ્રકારે સુખ્યા કરવા આ પુરુષ અક્ષરધામમાંથી પધાર્યા છે. પરંતુ આ લોકનું સુખ કરતાં આપણને એમને આધ્યાત્મિક સુખ આપવું છે. આ લોકનું સુખ કરતાં એમને સંપ સુરદ ભાવ એકતાનું સુખ આપવું છે. આ લોકના સુખ કરતાં એને આપણને આત્મીયતાનું સુખ આપવું છે. અને એટલા માટે આપણને સૌને એમને જાણે અજાણે યોગમાં લીધા છે. અને યોગમાં લીધા આપણે જાણે અજાણે એમના યોગમાં આવી ગયા, એટલા માટે આપણે નસીબદાર છીએ. બીજું એક સુંદર વાક્ય મને વાંચવા મળ્યું હતું કે જેનું એડ્રેસ એક અને ડ્રેસ અનેક એ સંસારી. જેનું એડ્રેસ એક અને ડ્રેસ છે એ અનેક હોય એ સંસારી. અને જેનો ડ્રેસ એક અને એડ્રેસ અનેક હોય એ સાધુ. અને એ સાધુ તરીકે આપણને ગુરુ હરિપ્રસાદ સ્વામીજી મળ્યા છે. એ સાધુ તરીકે આપણને પ્રગટ ગુરુ હરિપરમ પૂજ્ય પ્રેમ સ્વામીજી મળ્યા છે. ત્યારે ઠાકોરજી અને સ્વામીશ્રીના શ્રીચરણોની અંદર પ્રાર્થના કરી કે આપે જે નગીન શેઠના જીવનની અંદર જે કંઈ પણ નાના મોટા અનુભવ કરાવ્યા અને પ્રતીતિ કરાવી કે પોતે ભગવાન ધારક સંત છે અને આપણને યોગમાં લઈને આપણને સુખી કરવા માટે જ્યારે આ ધરાતલ ઉપર પધાર્યા હોય ત્યારે આપણે એમના શ્રીચરણોની અંદર પ્રાર્થના કરીએ કે અમે આપને ગમે છે એવું જીવન જીવી શકીએ, આપની અનુવૃત્તિ મુજબ અમે જીવન જીવી શકીએ. અને આપની જે અપેક્ષાની ઈચ્છા છે કે જે ગુરુહરિ હીરક દીક્ષા પર્વ ખૂબ ઝડપથી એટલે કે 27મી ડિસેમ્બરે નજીક આવી રહ્યો છે ત્યારે એ હીરક દીક્ષા પર્વમાં આપણે સૌ સહભાગી થઈએ. આવતા વર્ષે શિક્ષાપત્રી દ્વિશતાબ્દી મહોત્સવ આવી રહ્યો છે. તો એ શિક્ષાપત્રી દ્વિશતાબ્દી મહોત્સવ નિમિત્તે જે કંઈ પણ નાની મોટી સેવાઓ આવે એ સેવાઓની અંદર આપણે નિમિત્ત બની અને એમને રાજી કરી શકીએ એ માટેનું બળબુદ્ધિ શક્તિ આપણને આપે એ જ એમના શ્રીચરણોની અંદર પ્રાર્થના. સહજાનંદ સ્વામી મહારાજની.